શાળામાં જીવવાની મજા આવે કે નહીં કાકા? એ તારી જેવડી ઉંમર ને મારી જેવડી ઉંમર છે ને એના માટે બહુ સારું. નાના હોય ને એના માટે સારો, મોટા હોય એના માટે સારો. પણ વાંઢા હાટું તો શાળો છે ને બહુ વહરો. કેમ? શું કેમ? નાના હોય ને તો મા બાપ ધ્યાન રાખતા હોય છોકરાઓનું કે ટાઈટ છે તો ગોદરા કાઢી ગયો, રજાયું કાઢી ગયો, ધાબળા કાઢો એવું. અને મોટા થઈ ગયા પછી છોકરા મા બાપનું ધ્યાન રાખે કે બાપાને ટાઈટ હોય છે, બાપાને ગોદરું કાઢી ગયો, બાપાને ખાટલા આડું પડદો નાખી ગયો ઓલો કરતાને બાંધી એવું. પણ જે વાંઢાપણું છે ને એ બહુ અઘરું છે. 20 થી 22 વર્ષની, 20 થી 35 વર્ષ સુધીનો જે સમયગાળો છે ને એટલે હાવ આળ મોકળ્યા રમવાનું, કોઈ ધ્યાન દે નહીં. મા બાપે હાવ એને મૂકી દીધું હોય, હાવ મોકળું મેદાન. બિચારાને ગોદરાને હાથે ગોતવા પડે, ધાબળા ગોતવા પડે. ઘણી વખત તો ઓઢવાનો મેળનો મોડો આવતો. એ એટલો પીરિયડ બહુ વહરો છે. બાકીનો પીરિયડ છે ને તો લોટમાં લીટા જેવું છે હાવ. આ સમય કાઢવો ને એ જ અઘરો છે. હાવ કાંઈ આધાર વગેરે એટલે તું સમજી ને આળ મોકળાઈ હાવ રમવાનું. આપણે સાયકલનો આળ મોકળાઈ આપતા હોય એવું લાગે એમ. એટલે આપણા માટે તો સારો છે શાળો, બાકી વાંઢા માટે તો વહમાં પડી જાય ભાઈ. દિવસો તમે આયુષ્ય તમારે કાઢશો તમને ખબર પડે. બાકી તમારે વાતું કરવી છે શાળાની.